Good morning, student. Jai Swaminarayan. Subject VBE. Vehicle Body Engineering. In this subject, last previous lecture we are discussing about the unit number 4, major damage body repairing work. મેજર બોડી રિપેરિંગ વર્કની અંદર આપણે 6 થી 7 પેजेस ડિસ્કસ કર્યા હતા. આજે આપણે બીજો એક પેजेस જોઈશું. નેમ ધ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ બોડી એન્ડ ફ્રેમ રિપેરિંગ ઇક્વિપમેન્ટ. ફ્રેમ અને બોડી રિપેરિંગ ઇક્વિપમેન્ટ કયા કયા વર્કશોપની અંદર વપરાતા હોય છે તેના વિશે આજે આપણે ડિસ્કસ કરીશું. તો પહેલું આવે છે ફ્રેમ સ્ટ્રેટનિંગ ઇક્વિપમેન્ટ. ફ્રેમને સીધી કરવા માટે જે ઇક્વિપમેન્ટ વપરાય છે. બીજો આવે છે ફ્રેમ પુલર. થર્ડ વન ઇઝ બેન્ચ ટાઇપ ઇક્વિપમેન્ટ. ધેન આવે છે ક્લેમ્પર. બોડી ઉપર લગાવવામાં આવતા ક્લેમ્પર, ચેઇન ટાઇટનર છે, વેક્યુમ ક્લીનર છે, વ્હીલ બેઝ ગેજ છે, સેન્ટરિંગ ગેજ છે, હેમર છે, ડોરી છે, એર ચીઝલ છે. આ બધા જ ટાઈપના ઇક્વિપમેન્ટ બોડી અને ફ્રેમ રિપેરિંગ વર્ક માટે વપરાતા હોય છે. જે તમારે 3 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે કે બોડી અને ફ્રેમ રિપેરિંગ વર્ક્સ માટે વપરાતા ઇક્વિપમેન્ટનું લિસ્ટ બનાવો. તો એની અંદર પહેલું છે ફ્રેમ સ્ટ્રેટનિંગ ઇક્વિપમેન્ટ, ફ્રેમને સીધી કરવા માટે વપરાતા ઇક્વિપમેન્ટ. બીજું છે ફ્રેમ પુલર્સ, ફ્રેમને કઈ સાઈડથી પુલ કરી શકાય એના માટે જે ફ્રેમ પુલર્સ વપરાય છે તે. ત્રીજું છે બેન્ચ ટાઈપ ઇક્વિપમેન્ટ. ધેન ક્લેમ્પર છે, ચેન સ્ટ્રેટનર છે, વ્હીલ બેઝ સ્ટ્રેટનર અથવા તો વ્હીલ બેઝ ગેજ છે, એ મેજરિંગ ઇક્વિપમેન્ટ છે. સેન્ટરિંગ ગ્રેજ છે, એર ચીઝલ છે, હેમર છે, ડોરી છે, અલગ અલગ પ્લાયર છે. આ બધા જે ઇક્વિપમેન્ટ વપરાય છે તે છે બોડી ફ્રેમ ઇક્વિપમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે, અને લાસ્ટ ક્વેશ્ચન આઉટડોર પેનલ રિપ્લેસમેન્ટ સમજાવો. ક્વેશ્ચન છે બોડી પેનલ રિપ્લેસમેન્ટ એટલે કે એક્સિડન્ટ દરમિયાન જે એક્સિડન્ટ ભાગની અંદર જેટલી બોડી ડેમેજ થઈ હોય, રાઈટ, એ બોડીને કઈ રીતના રિપ્લેસ કરી શકાય. આઉટડોર બોડી જે હોય, બહારની સાઈડની બોડી, એને રિપેરિંગ વર્ક અને રિપ્લેસિંગ વર્ક કઈ રીતના કરી શકાય છે એ સમજવા માટે આપણે એક લાઈન ડાયાગ્રામ ચાર્ટ દ્વારા સમજીશું કે કયા સ્ટેપ પછી કયું સ્ટેપ આવે, કયા સ્ટેપ પછી કયું સ્ટેપ આવશે. તો મારી સાથે સાથે લાઈન ડાયાગ્રામ ડ્રો કરો. સૌથી પહેલા તો જે તમારું ડેમેજ થયેલું વ્હીકલ હોય એનું એનાલિસિસ થશે. તો પહેલું આવશે એનાલિસિસ ઓફ વ્હીકલ. આ ફર્સ્ટ સ્ટેપ છે. Then second option, remove of bolt on parts.
આપણે રિમૂવ કરી દઈશું બધા પાર્ટનર. ધેન આવશે બોડી એલાઇનિંગ. જો બોડીને તમારે ડેમેજ થયું હોય તો બોડી એલાઇનિંગ કરવું પડશે. બીજું કે રિમૂવ ઓફ આઉટર પેનલ. અહીંયા આપણે સ્ટેપ સમજીએ આગળનું. બહારની પેનલને કાઢી નાખવાની અને બોડી એલાઇનિંગ કરતા હોય ત્યારે આઉટર પોઝિશન એની ચેક કરી લેવાની. આ બે કન્ડિશન આવશે કે નટ બોલ્ટ ખોલ્યા પછી બોડી એલાઇનિંગ કરવાનું છે તો એલાઇનમેન્ટની પોઝિશન પહેલા ચેક કરી લઈશું, આઉટર પોઝિશન ચેક કરી લઈશું. અને આની અંદર જો બોડી એલાઇનિંગ ના કરવાનું હોય તો નટ બોલ્ટ ખોલ્યા પછી ડાયરેક્ટ પેનલ જે છે એને બહાર કાઢીશું. ધેન આવશે આફ્ટર રિમૂવલ ઓફ પ્રિપેરેશન ઓફ ઇન્સ્ટોલેશન. આપણી પેનલ તમે રિમૂવ કરી નાખી પછીનું સ્ટેપ શું આવશે? પ્રિપેરેશન કરીશું આપણે ઇન્સ્ટોલેશન માટે. બોડી પેનલ નવી લગાવવાની પ્રિપેરેશન કરો. ધેન આવશે ટેમ્પરરી ઇન્સ્ટોલેશન એન્ડ ચેક ધ પોઝિશન. ટેમ્પરરી ઇન્સ્ટોલેશન કરીને એની પોઝિશન ચેક કરો. બોડી પેનલ જ્યાં તમારે લગાવવાની હોય ત્યાં ટેમ્પરરી ખાલી એને લગાવી દો કે આ ટુકડો સપોઝ કે તમે ડોરનો ટુકડો તમારે ડેમેજ થયો છે, સાઇડ એન્ડ કોલિઝન છે, તમારો ડોર જે છે એ ડોર તમારે ડેમેજ થઈ છે તો ડોરની બોડી પેનલ તમારે રિપ્લેસ કરવાની આવશે. તો એ રિપ્લેસમેન્ટની અંદર શું કરીશું કે પહેલા જેટલો બોડીનો પાર્ટ કટિંગ કરવું પડે એટલું પહેલા કટિંગ કરી દો. ધેન એની પોઝિશન ખાસ ચેક કરી લો અને પછી એટલા જે ટુકડો તમે કાપ્યો એ ટુકડો તમારે ફરીથી બોડી પેનલ રિપ્લેસમેન્ટ કરવાની છે. તો એ બોડી પેનલની પહેલા તો પ્રિપેરેશન કરો ઇન્સ્ટોલેશન માટે કે આ જગ્યાએ પહેલા ફિટ કરવાનું છે. તો જે જગ્યાએ તમારે પેનલ રિપ્લેસમેન્ટ કરવાની હોય એ જગ્યાએ કોઈ પણ ટાઈપનું ડસ્ટ પાર્ટિકલ ના હોવું જોઈએ, કોઈ પણ ટાઈપનું કાટ ના લાગેલો હોવો જોઈએ, એ ખાસ પ્રિપેરેશન કરી લેવાની. ધેન આવશે એનું ટેમ્પરરી પોઝિશન ચેક કરી લો. પેનલને ત્યાં લગાવીને એની પોઝિશન ખાસ ટેમ્પરરી ચેક કરી લેવી. પછી આવશે એનું બ્રેઝિંગ. એટલે કે જે વેલ્ડિંગ પ્રોસિજર કહેવાય, જોઈનિંગ પ્રોસિજર કહેવાય, એમાંની આ એક પ્રોસિજર છે તો એક સ્ટેપ છે જેને કહીશું આપણે બ્રેઝિંગ. બ્રેઝિંગ મેથડથી જે પેનલની સાથે રિપેરિંગ વર્ક કરીને લગાવ્યું હોય, જોઈનિંગ પ્રોસેસ કરવી હોય તે થઈ શકશે. પછી આવશે હેમરિંગ. જે જગ્યાએ હેમરિંગ વર્ક કરવાનું હોય બ્રેઝિંગ કર્યા પછી તે જગ્યાએ હેમરિંગ વર્ક કરવાનું. પછી આવશે વેલ્ડિંગ એન્ડ સ્મૂથ અપ. વેલ્ડિંગ અને સ્મૂથિંગ કરી લો કે કોઈ જગ્યાએ તમારે વેલ્ડિંગ કરવાની જરૂર હોય તો તે જગ્યાએ વેલ્ડિંગ કરી લો અને સ્મૂથિંગ આપણે ઓપરેશન કરવાની જગ્યાએ જરૂર હોય તો સ્મૂથિંગ કરો. ધેન આવશે અહીંયાથી હવે ઉપરની સાઈડ હું લાઈન ડાયાગ્રામ અહીંયા ડ્રો કરું છું. એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ. એટલે કે તમે જે જગ્યાએ નવી બોડી પેનલ લગાવી એ જગ્યાએ વેલ્ડિંગ કર્યું, સ્મૂથિંગ કર્યું, હેમરિંગ કર્યું, બ્રેઝિંગ કર્યું, પછી તે જગ્યાએ શું લાગશે? કાટ લાગવાની શક્યતા વધી જશે. તો તે કાટ ન લાગે એના માટે એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ કરો. તે થઈ જાય પછી પેઇન્ટિંગ કરવાની આવશે. કારણ કે તમે જે નવો શીટ મેટલનો ટુકડો લગાવ્યો છે બોડી પેનલને રિપ્લેસ કરીને તો એ ટુકડો તો તમારા અલગ કલરનો હશે તો તમારી બોડી સાથે એ ટુકડો મેચ થાય એ માટે એના ઉપર શું કરવું પડશે? રીપેઇન્ટિંગ કરવું પડશે. તો રીપેઇન્ટિંગ માટે એની ઉપર સૌથી પહેલા એન્ટી રસ્ટ ટ્રીટમેન્ટ તો એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ કરવાની. એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ કરવાથી ભવિષ્યમાં એ એટલા શીટ મેટલ ઉપર
કાટ લાગશે નહીં. તો કોરોઝન પ્રિવેન્શન માટે એની ઉપર એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. બીજું કે એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ થઈ જાય એટલે પછી એની ઉપર શું કરવાનું, રીપેન્ટિંગ કરવાનું અને ફિનિશિંગ વર્ક કરવાનું. અને લાસ્ટમાં આવશે ઇન્સ્ટોલેશન ઓફ ડોર. દરવાજા તમે જે કાઢ્યા હોય બોડી પેનલ રિપ્લેસમેન્ટ માટે તે દરવાજાને ફરીથી ફિટ કરી દો. અને ફાઇનલ આવશે ઇન્સ્ટોલેશન ઓફ એસેસરીઝ. જે તમે એસેસરીઝ પાર્ટ તમે જે ખોલી હતી એને ફરીથી પાછી ફિટ કરી દો. અને પછી આવશે ફિનિશિંગ વર્ક. ફિનિશિંગ વર્ક. તો આ વાત થઈ સ્ટુડન્ટ કે ઇન્સ્ટોલેશન કઈ રીતના કરવું, ડોરનું ઇન્સ્ટોલેશન, બોડી પેનલ રિપ્લેસમેન્ટ કઈ રીતના કરવી હતી સમજીએ. આપણે આખો લાઈન ડાયાગ્રામ સમજીએ. આ લાસ્ટ ક્વેશ્ચન છે તમારા આ ચેપ્ટરનો. અહીંયા તમારી યુનિટ નંબર 4 મેજર બોડી ડેમેજ રિપેરિંગ વર્ક કમ્પ્લીટ થાય છે. ફરીથી પણ સમજી લો, જ્યારે એક્સિડન્ટ દરમિયાન કોઈ પણ બોડી પેનલ રિપ્લેસમેન્ટ કરવી હોય, ચાહે બમ્પરની હોય આગળની, કે દરવાજાની હોય, કે રૂફની હોય, ટૂંકમાં આઉટર બોડી પેનલ જ્યારે રિપ્લેસમેન્ટ કરવી હોય ત્યારે સૌથી પહેલું સ્ટેપ આવશે કે કઈ ટાઈપનું એનાલિસિસ છે, ડેમેજનું એનાલિસિસ કરો. સેકન્ડ વસ્તુ આવશે કે નટ એન્ડ બોલ્ટ દરવાજાના, જો દરવાજાની બોડી પેનલ રિપ્લેસમેન્ટ કરવી હોય તો નટ એન્ડ બોલ્ટ રિમૂવ કરો. મિકેનિકલ કોમ્પોનન્ટ કોઈ પણ જો નડતા હોય તો તેને સૌથી પહેલા રિમૂવ કરો. ધેન આફ્ટર બોડી એલાઇનિંગ. બોડી એલાઇનિંગ એટલે શું આપણે સમજી ચૂક્યા આગળ કે ફ્રેમ અને ચેસિસ જે બેન્ડ થઈ ગઈ હોય તે બેન્ડિંગ થયેલી ચેસિસ અને ફ્રેમને સ્ટ્રેટ કરવાની જે પ્રોસિજર છે તેને બોડી એલાઇનિંગ કહેવામાં આવે છે. તો બોડી એલાઇનિંગ કરો. એની અંદર બે કન્ડિશન છે કે પોઝિશન એની ચેક કરી લેવી ખાસ, અને બીજું કે રિમૂવ ઓફ આઉટર પેનલ. આઉટર બોડી પેનલ જે રિપ્લેસ કરવાની છે તેને બહાર કાઢી નાખવું. પછી પ્રિપેરેશન ઓફ ઇન્સ્ટોલેશન. નવી સીટ પેનલનો ટુકડો જે લગાવવાનો હોય, નવી સીટ પેનલ બોડી પેનલ જે લગાવવાની હોય તેની પ્રિપેરેશન કરો, તેને ઇન્સ્ટોલેશન માટે તૈયાર કરો. પછી આવશે ટેમ્પરરી ઇન્સ્ટોલેશન કરી એની પોઝિશન ખાસ ચેક કરી લેવી પડે. આ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમારે જે બોડી પેનલ લગાવી છે તે જગ્યાએ પ્રોપર ફિટ થાય છે કે કેમ, એના ડાયમેન્શન તમે પ્રોપર કટિંગ કર્યા છે કે કેમ, એ વસ્તુ તમારે એની પોઝિશન ટેમ્પરરી લગાવીને એની પોઝિશન ખાસ ચેક કરવી પડશે. પછી એનું બ્રેઝિંગ કરો, એટલે કે જોઈનિંગ પ્રોસેસ કરો, હેમરિંગ કરો. કોઈ જગ્યાએ હેમરિંગ કરવાનું હોય ફિનિશિંગ વર્ક માટે તો હેમરિંગ કરો. વેલ્ડિંગ અને સ્મૂથિંગ થઈ જાય તે પછી એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ આપવી પડશે, જેથી કરી ભવિષ્યમાં એ પાર્ટ ઉપર કાટ લાગે નહીં. તો એના માટે એન્ટી કોરોઝન ટ્રીટમેન્ટ કરો. પછી એની ઉપર પેન્ટિંગ કરો. ઇન્સ્ટોલેશન ઓફ ડોર. ડોરને ફરીથી પાછું લગાવી દો. ઇન્સ્ટોલેશન ઓફ એસેસરીઝ. જે તમે એસેસરીઝ કાઢી હોય એસેસરીઝ લગાવો. અને ફાઇનલ ફિનિશિંગ વર્ક તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ કે ડિફરન્સ બિટવીન માઇનર બોડી અને મેજર બોડી. મેજર બોડી રિપેરિંગ વર્ક આપણે જે ચોથા નંબરના ચેપ્ટરમાં જોયું, અને માઇનર બોડી રિપેરિંગ વર્ક એટલે કે ત્રીજા નંબરનું ચેપ્ટર જોયું. તો આ માઇનર બોડી રિપેરિંગ વર્ક અને મેજર બોડી રિપેરિંગ વર્કમાં શું ફરક હોય છે સમજીએ. તો માઇનર બોડીની અંદર વાત કરીએ તો જો વ્હીકલની અંદર જે નાનું નુકસાન થયું હોય, એટલે કે માઇનર ડેમેજ હોય, એ બોડી રિપેરિંગ વર્ક કરવામાં આવે તેને માઇનર બોડી કહેવાય રિપેરિંગ વર્ક. જ્યારે વ્હીકલને વધારે નુકસાન થયું હોય એક્સિડન્ટની અંદર અને ત્યારે જે રિપેરિંગ વર્ક કરવામાં આવે તેને મેજર બોડી રિપેરિંગ વર્ક કહેવામાં આવે. તો આ તફાવત ખાસ એક્ઝામની અંદર આવે છે. માઇનર and major body repairing work. આ ક્વેશ્ચન સ્ટુડન્ટ ખાસ કરીને આપણો 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. પહેલો પોઈન્ટ માઇનર કોને કહેવાય, નાનું નુકસાન. મેજર કોને કહેવાય, મોટું નુકસાન. બીજું માઇનોરની અંદર બીજો પોઈન્ટ શું લખશો, બેન્ડ થયેલી પેનલના મોટે ભાગે રિપેર કરવામાં આવે છે. માઇનર બોડીમાં શું થાય છે, મોટા ભાગે રિપેરિંગ વર્ક થાય છે.
જ્યારે મેજરની અંદર શું થાય છે, મોટા ભાગના પાર્ટ રિપ્લેસ કરવામાં આવે છે. આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ કે માઇનર બોડીમાં ફ્રેમ અને બોડીનું એલાઇનમેન્ટ કરવાની જરૂર પડતી નથી. એટલે કે જ્યાં બોડી એલાઇનિંગ મેથડ આપણે જે સમજ્યા એ માઇનર બોડીમાં ના કરો ચાલે, કારણ કે માઇનર બોડીમાં નાનું નુકસાન હોય એટલે ચેસિસ અને ફ્રેમને નુકસાન થયેલું નહીં હોય. પણ મેજર બોડીમાં મોટા નુકસાનની અંદર કમ્પલસરી ફ્રેમ અને બોડીનું એલાઇનમેન્ટ તમારે કરવું જ પડશે. બીજું કે હેન્ડ ટૂલ્સ અને પાવર ટૂલ્સનો ઉપયોગ થાય છે માઇનર બોડી રિપેરિંગ વર્કની અંદર. જ્યારે પેલાની અંદર ઇક્વિપમેન્ટનો યુઝ થાય છે, બોડીઝ ઓફ ઇક્વિપમેન્ટનો આપણે ઉપયોગ કરવો પડે છે. ચોથું જોઈએ આપણે ટોપિક તો ડિફરન્ટની અંદર લો કોસ્ટ રિપેરિંગ વર્ક. માઇનર બોડીમાં ઓછો ખર્ચ થાય છે, જ્યારે મેજર બોડીમાં વધુ ખર્ચ થાય છે. બીજું કે માઇનર બોડીની અંદર રિપેરિંગ વર્ક કરવા માટે કોઈ કુશળ કારીગર એટલે કોઈ સ્પેશિયલ ટેકનિશિયન સ્કિલવાળા કારીગરની જરૂર નથી પડતી, કારણ કે હેમરિંગ વર્ક કરવું હોય તો કોઈ બી કરી શકે. પણ જ્યારે મેજર બોડી ડેમેજ રિપેરિંગ વર્ક કરવું હોય તો એક કુશળ કારીગરની, એક સ્પેશિયલ સ્કિલ ટેકનિશિયનની જરૂર પડશે તમારે. ક્લિયર? તો આ છે ડિફરન્ટ. બીજું કે માઇનર બોડી રિપેરિંગ વર્ક કરવામાં ટાઈમ, સમય ઓછો લાગે છે, જ્યારે મેજર બોડી રિપેરિંગ વર્ક કરવામાં સમય, ટાઈમ વધારે લાગતો હોય છે. તો આ વાત થઈ મેજર બોડી અને માઇનર બોડી રિપેરિંગ વર્ક. ક્લિયર સ્ટુડન્ટ? તો અહીંયા તમારી યુનિટ નંબર 4 જે છે એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ નંબર 5. બેઝિક ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિટેલ્સમાં સમજશું, પણ અહીંયા બેઝિક એક ઇન્ટ્રોડક્શન લઈ લઈએ આપણે. ચેપ્ટર નંબર 5 છે તમારું મિસેલેનિયસ ઓફ બોડી સર્વિસ. એટલે કે તમારા બોડીનું નાનું વર્ક, મિસેલેનિયસ એટલે કે નાનું વર્ક, જેની અંદર આવે છે ઇન્ટિરિયર અને એક્સટિરિયર. મેઇન પોઈન્ટ છે આની અંદર ઇન્ટિરિયર અને બીજો પોઈન્ટ છે એક્સટિરિયર. તો ઇન્ટિરિયર અને એક્સટિરિયરનો સર્વિસિંગ વર્ક, ઇન્ટિરિયર અથવા તો અપર સોરીને સર્વિસિંગ વર્ક કરવા માટે શેની જરૂર પડે છે, કયા ઇક્વિપમેન્ટનો યુઝ થશે, આ બધું આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરીશું. જેની અંદર તમને જાણવા મળશે કે ઇન્ટિરિયરની અંદર નાના જે પાર્ટ્સ હોય છે તેનું સર્વિસિંગ કઈ રીતના કરવું, કયા ટૂલ્સનો ઉપયોગ થાય છે, એક્સટિરિયરની અંદર કઈ રીતના સર્વિસિંગ કરવું, એના માટે એક્સટિરિયર ટ્રીમના સર્વિસિંગ કરવા માટે કયા ટૂલ્સનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. બીજું કે ગ્લાસ એન્ડ ડોર સર્વિસિંગ આની અંદર આવશે, કારણ કે એક્સટિરિયરની અંદર ગ્લાસનો આપણે સમાવેશ થઈ જતો હોય છે. તો અપર સોરી વર્ક છે એના માટે કયા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ વપરાય છે, ગ્લાસ અને ડોરનું સર્વિસિંગ કઈ રીતના કરવું એ આપણે આની અંદર જોઈશું. બીજું કે કોઈ પણ પ્રકારનું જે રેઝિન્સ, ગ્લાસ અને ડોર નવો ફિટ કરવો હોય તો જે રેઝિન્સનો ઉપયોગ થાય છે, એટલે કે જે ગુંદર લગાવવામાં આવે છે, એની કેરેક્ટરિસ્ટિક, ટાઈપ્સ ઓફ રેઝિન્સ, એની લાક્ષણિકતાઓ ખાસ એક્ઝામની અંદર આવતી હોય છે. તો આ બધા જે ક્વેશ્ચન્સ જે છે તે આપણે યુનિટ નંબર 5 મિસેલેનિયસ ઓફ બોડી સર્વિસની અંદર ડિસ્કશન કરીશું. ક્લિયર સ્ટુડન્ટ? ડીપમાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અહીંયા તમારે 1 થી 4 ચેપ્ટર પૂરા થાય છે. એના ચેપ્ટર વાઇઝ એસાઇનમેન્ટની અંદર મેં તમને જે ક્વેશ્ચન બેંક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપ્યા છે એ ક્વેશ્ચન બેંક ખાસ નોટ કરી લેજો. બીજું કે મારું જે સ્પાઇરલનું મટીરિયલ છે, સ્પાઇરલ મટીરિયલ તમે પણ અહીંયાથી કોલેજમાં આવીને લઈ જઈ શકો છો. આ સિચ્યુએશનની અંદર તમારે કોલેજમાં આવવાનું નથી, પણ તમે આ સ્પાઇરલ ખાલી જેની પાસે બીબીની બુક નહીં હોય પણ આ મારું ખાલી સ્પાઇરલ હેન્ડ રિટન હશે, આટલું ખાલી તૈયાર કરેલું હશે તો પણ દરેક ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફલી બધા જ ટોપિક જીટીયુમાં પૂછાતા ક્વેશ્ચન્સ વાઇઝ મેં આન્સર સોલ્યુશન આની અંદર
બનાવેલું છે. ક્લિયર સ્ટુડન્ટ? તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ યુનિટ નંબર 5 સાથે. થેન્ક યુ.